ધોરણ 9 પ્રકરણ 6 1945 પછીનું વિશ્વ। વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આપણે સામાજિક વિજ્ઞાનની અંદર 1945 પછીના વિશ્વની વાત કરીએ છીએ। 1945 પછીના ગાળામાં વિશ્વમાં અનેક પ્રકારના બદલાવો આવ્યા। વિશ્વએ બે વિશ્વયુદ્ધોનો અનુભવ કર્યો અને આ બે વિશ્વયુદ્ધોના જે પરિણામો આવ્યા એમાં મુખ્યત્વે માનવ અને જાનમાલની હાનિ હતી। એના પછી એ વિશ્વમાં શસ્ત્રીકરણ અને અનેક ક્ષેત્રે એ સ્પર્ધાઓ ઊભી થઈ। મુખ્યત્વે વિશ્વમાં લશ્કરવાદ, શસ્ત્રીકરણ અને શસ્ત્રોના ઉત્પાદનો વધ્યા અને આજે વિશ્વ શસ્ત્રોના ઢગલા ઉપર, અણુના ઢગલા ઉપર બેઠું છે કે જે વિશ્વને પળવારમાં જ નેસ્ત નાબૂદ કરી શકે એટલા અણુ પરમાણુ કે અત્યારે તો હાઇડ્રોજન અને નાઇટ્રોજન સુધીના બોમ્બ એ વિકસિત થયા છે અને પ્રક્ષેપાત્રો પણ વિકસ્યા છે। એટલે એ રીતે આપણે આ પ્રકરણની અંદર સંયુક્ત રાષ્ટ્ર અને એનું ખતપત્રક, ઠંડુ યુદ્ધ, લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ, શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ અને પરમાણુ પ્રતિબંધિત સંધિ જેવી બાબતોની વાત એ કરી છે। આપણે એમાં આગળના મુદ્દાઓની એ વાત કરશું। એમાં છે એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય। દ્વિતીય વિશ્વયુદ્ધ પછી પરિસ્થિતિ એવી થઈ કે જે મહાસત્તાઓએ અનેક સામ્રાજ્યો કબજે કર્યા હતા એમની સામ્રાજ્યવાદી પકડ ઢીલી પડવા લાગી। આ બધા દેશોને ખૂબ જ નુકસાન એ થયેલું અને એને કારણે જે તે દેશોમાં જે તે એના સંસ્થાનો છે એ સંસ્થાનોમાં આ દેશો યોગ્ય રીતે શાસન કરી શકે એવી પરિસ્થિતિ હતી નહીં અને એને કારણે વિશ્વમાં અનેક દેશોનો ઉદય થયો, અનેક નવા દેશો ઉદ્ભવ્યા અને એમાં એશિયામાં અનેક દેશો એ નવા ઉમેરાયા। ભારતને પણ આપણે એમાં ગણી શકીએ। એ રીતે સામ્રાજ્યવાદી પકડ એ નબળી પડતા એશિયામાં નવા સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય એ થયો। બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ એશિયાના પરાધીન દેશોમાં સ્વાતંત્ર્યની ચળવળો શરૂ થઈ ચૂકી હતી। ભારતમાં બ્રિટિશરોની ભેદભાવભરી નીતિને કારણે આઝાદીની સાથે જ ભારતના બે ભાગલા પડ્યા અને ભારત અને પાકિસ્તાન એમ બે સ્વતંત્ર રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા। આપણે જાણીએ છીએ કે ભારતની સ્વાતંત્ર્ય ચળવળનો ઇતિહાસ એ ઘણો જ વિશાળ છે અને અંગ્રેજી શાસનની શરૂઆતથી જ કોઈને કોઈ રીતે અંગ્રેજોના વિરુદ્ધ ભારતમાં સ્વાતંત્ર્ય ચળવળો એ શરૂ થઈ। એ છે 1857નો વિપ્લવ હોય કે એની પહેલાંની સ્વાતંત્ર્યની એ પ્રવૃત્તિ હોય કે અંતિમ 1947 સુધીના આંદોલનો હોય। આ બધાને કારણે ભારતે બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મેળવી। સામે પક્ષે બ્રિટનને પણ બીજા વિશ્વયુદ્ધમાં ખૂબ જ ખુંવારી વેઠવી પડે અને ભારત જેવા દેશોમાં સ્વાતંત્ર્ય ચળવળનું પુષ્કળ પ્રમાણમાં જોર એ વધેલું અને એના કારણે આવા દેશોએ જે તે દેશોને સ્વાતંત્રતા આપવાનું યોગ્ય માન્યું અને એ રીતે ભારત બ્રિટિશરોની ગુલામીમાંથી એ સ્વાતંત્ર્ય થયું। પરિસ્થિતિ એ થઈ કે એવા વિશાળ ભારતના સ્વાતંત્રતાની સાથે જ બે વિભાગો થયા, પાકિસ્તાન અને ભારત એ અસ્તિત્વમાં આવ્યા। આમ 45 પછી તરત જ 47માં એશિયા અને એમાં નવા બે દેશો ભારત અને પાકિસ્તાન એ ઉમેરાયા। આઝાદીની લાંબી લડત પછી ભારત દેશ આઝાદ થયો। એ જ રીતે બ્રિટન સાથે કેટલાક રાષ્ટ્રોએ સંઘર્ષ કરીને સ્વતંત્ર બન્યા। તેમાં
મ્યાનમાર અને શ્રીલંકા, ઇન્ડોનેશિયા સ્વતંત્ર થયા. તેમાં સંયુક્ત રાષ્ટ્રનો ફાળો મહત્વનો હતો. એશિયાઈ દેશો લાઓસ, કંબોડિયા પણ સ્વતંત્ર રાષ્ટ્રો બને. ભારતની સાથે સાથે ભારતના પડોશી અને સમુદ્રી સીમાના દેશો ઉપર પણ બ્રિટિશરોનું શાસન હતું અને ધીમે ધીમે આ બધા દેશોમાં પણ સ્વતંત્રતાનો પવન એ ફૂંકાયો હતો અને અનેક પ્રકારના આંદોલનો એ થયા હતા. સામે પક્ષે 1945 પછી વિશ્વમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના થઈ અને એની મદદથી પણ અનેક નાના નાના દેશો અન્ય દેશોની સામ્રાજ્યવાદી નીતિમાંથી આઝાદ થયા અને એશિયામાં જ મ્યાનમાર, આપણો પાડોશી દેશ, શ્રીલંકા આપણી સાથે દરિયાઈ સીમા ધરાવે છે, એવી જ રીતે ઇન્ડોનેશિયા જેવા દેશો એ સ્વતંત્ર થયા. એશિયાઈ દેશો લાઓસ, કંબોડિયા પણ સ્વતંત્ર થયા. આમ એશિયામાં અનેક નવા દેશોનો ઉદ્ભવ થયો અને બ્રિટન જેવા દેશોની ગુલામીમાંથી આ દેશો મુક્ત થયા. એમની મુક્તિ પાછળ એમના દેશોના સ્વતંત્રતા આંદોલનો પણ અતિ મહત્વના છે. પોતાના દેશમાં એમણે સ્વાતંત્ર્ય ચળવળો ચલાવી અને એ રીતે લાંબી લડત બાદ આઝાદી પ્રાપ્ત કરી. ભારતીય સ્વતંત્રતા ચળવળનો ઇતિહાસ આપણે જાણીએ છીએ કે એમાં હજારો લાખો લોકોએ પોતાનો જીવ આપી અને દેશને આ મહામૂલી આઝાદી અપાવી છે. એ રીતે વિશ્વમાં આવા અનેક દેશોનો ઉદ્ભવ થયો કે જે નવા દેશ તરીકે પ્રસ્થાપિત થયા. આફ્રિકામાં સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય. બીજા વિશ્વયુદ્ધનું આફ્રિકાના પરાધીન દેશો માટે સુખદ પરિણામ આવ્યું. મહાયુદ્ધ પૂરું થયું ત્યારે ફક્ત એબિસિનિયા, દક્ષિણ આફ્રિકા સંઘ, ઇજિપ્ત સ્વતંત્ર હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને પછી એશિયાના દેશોમાં ચાલી રહેલી સ્વાતંત્ર્ય ચળવળો વેગીલી બની અને સ્વાતંત્ર્યની માગણી કરવા લાગી. એ રીતે એશિયામાં અને સમગ્ર વિશ્વના પરાધીન દેશોમાં સ્વાતંત્ર્ય ચળવળો એ ઊભી થઈ હતી. ધીમે ધીમે મહાસત્તાઓ અથવા તો સામ્રાજ્યવાદી એ દેશો હતા કે જે બીજા દેશો ઉપર પોતાનું શાસન જમાવી સ્થાપીને બેઠા છે, એ દેશોની સત્તા પણ બીજા વિશ્વયુદ્ધ પછી નબળી પડવા લાગી હતી અને એના કારણે આફ્રિકાના દેશોમાં પણ સ્વતંત્રતાનો પવન એ ફૂંકાયો અને એ રીતે આ દેશોમાં સ્વાતંત્ર્ય ચળવળો શરૂ થઈ. એશિયાના અનેક દેશોએ આઝાદ થયા અને એ સ્વાતંત્ર્ય ચળવળનો પવન આ દેશો સુધી પહોંચ્યો અને એ દેશોમાં પણ સ્વતંત્રતા માટેની માંગ, સ્વતંત્રતાની લડત વધારે તીવ્ર બની. પરિણામ એ આવ્યું કે 1951 થી 1966 સુધીમાં 16 વર્ષના ગાળામાં આફ્રિકાના 40 જેટલા નાના મોટા દેશોએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી લીધી હતી. જુઓ, કોઈ પણ વ્યક્તિ, નાગરિક કે રાષ્ટ્રને સ્વતંત્રતા એ ગમે છે અને એ રીતે સ્વતંત્રતા એનો મૂળભૂત નૈસર્ગિક અને પ્રાકૃતિક અધિકાર છે. એ રીતે આ બધા દેશોએ પોતાની સ્વાતંત્ર્ય લડવતો કરી અને સ્વતંત્રતા પ્રાપ્ત કરી અને લગભગ 40 જેટલા દેશો, કોઈ પણ રીતે એ આંકડો એ ઓછો ન કહી શકાય, એ દેશોએ જે તે દેશોની પરાધીનતામાંથી મુક્તિ મેળવી. સામ્રાજ્યવાદી સત્તાઓ વિશ્વમાં પોતાનું પ્રભુત્વ જતું કરે તેમ ન હતી. તેથી તેમણે સત્તા ટકાવી રાખવાના પ્રયત્નો પણ કર્યા હતા. પરંતુ કેટલાક દેશો આ બે મહાસત્તા જૂથ કે લશ્કરી જૂથ સાથે ન જોડાય પોતે સ્વતંત્ર રહી પોતાના રાષ્ટ્રનો સ્વતંત્ર વિકાસ ઈચ્છતા હતા. જો સીધી જ રીતે એની સીધી ગુલામીમાંથી આ દેશો મુક્ત થયા, પણ આમ છતાં આ મહાસત્તાઓ એવું ઈચ્છતી હતી કે જે તે દેશને પોતે આઝાદી આપી છે અથવા તો આઝાદી એમણે દેશે મેળવી છે, એ દેશોમાં અંતે પોતાની વિચારધારાઓ કામ કરે અને એના કારણે આ દેશોને પોતાની વિચારધારામાં આકર્ષવા માટે જે તે મહાસત્તાઓ કે એના ઉપર શાસન કરતી સત્તાઓ એ પ્રયત્ન કરતી હતી અને એ રીતે પોતાના જૂથમાં એમને ભેળવવા માટે
એ મહાસત્તાઓ લાગી ગઈ, કેમ કે એમાં પણ એમના અનેક પ્રકારના એ લાલચાઓ એ રહેલી હતી અને એટલા જ માટે એમણે જે તે દેશો ઉપર સામ્રાજ્ય સ્થપાવ્યું હતું. આઝાદી આપ્યા બાદ પણ એવું આ મહાસત્તાઓ ઈચ્છતી હતી કે જે તે દેશો ઉપર પોતાનું પ્રભુત્વ રહે અને પરિસ્થિતિ પણ એવી થઈ કે અનેક દેશોએ જે દેશોની ગુલામી હતી ફરી વખત પાછી એની જ નેતાગીરી એ સ્વીકારી અને જે તે વિચારધારામાં ભળે. આમાંથી પણ કેટલાક દેશોએ મુક્ત થયા અને પોતે કોઈ પણ દેશમાં જોડાયા વગર પોતાનો સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે વિકાસ કરવા ઈચ્છતા હતા અને ભારત જેવા રાષ્ટ્રોનું એમાં મહામૂલું યોગદાન એ રહેલું છે. એ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને બિનજોડાણવાદી ચળવળ તરીકે ઓળખવામાં આવે છે. બિનજોડાણવાદી ચળવળ. વિશ્વની બે મહાસત્તાઓમાં વિશ્વ વહેંચાઈ ગયું. બે વિરોધી મહાસત્તાઓ અને લશ્કરી જૂથો એટલે કે અમેરિકા અને રશિયા સાથે કેટલાક રાષ્ટ્રો જોડાયા અને કેટલાક રાષ્ટ્રો ન જોડાયા. એટલે કે વિશ્વમાં કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાયેલ રાષ્ટ્રો બિન જોડાયેલા અને તેમણે અપનાવેલી વિદેશ નીતિ બિનજોડાણવાદની નીતિ તરીકે ઓળખાણી. એ રીતે દ્વિતીય વિશ્વયુદ્ધના પછીના ગાળામાં રશિયા અને અમેરિકા વચ્ચે ઠંડા યુદ્ધની પરિસ્થિતિ સર્જાણી, જેની આપણે અગાઉના મુદ્દાઓ મેં વાત કરી. અને આ બંને જે સત્તા જૂથો છે એ સત્તા જૂથો અથવા તો દેશો પોતપોતાની રીતે અન્ય દેશોને આકર્ષવાનો પ્રયત્ન કરે. એમાંથી મોટાભાગના દેશો અમેરિકા સાથે જોડાયા, કેટલાક દેશો રશિયા સાથે જોડાયા અને કેટલાક દેશો પોતે કોઈ પણ દેશ સાથે ન જોડાતા સ્વતંત્ર રીતે પોતાની વ્યવસ્થા ચલાવવા માટે એ તૈયાર થયા. આવું જે ત્રીજું જૂથ એ તૈયાર થયું એ જૂથ બિનજોડાણવાદી દેશો તરીકે ઓળખાયું અને એ નીતિ એટલે બિનજોડાણવાદની નીતિ. વિશ્વની બે મહાસત્તાઓની કોઈ એક વિચારસરણીમાં જોડાયા વિના તટસ્થ રાષ્ટ્રો એકાબીજાના સહકારથી પરંતુ પોતાના આગવા અસ્તિત્વ સાથે સર્વાંગી વિકાસ કરવા ઈચ્છતા હતા. આ સમયે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકાર્ણો, ઇજિપ્તના રાષ્ટ્રપતિ કર્નલ નાસર અને યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટીટોનું બિનજોડાણવાદી નીતિને પ્રબળ સમર્થન પ્રાપ્ત થયું. એ રીતે નવા ઉદ્ભવેલા આ રાષ્ટ્રોના વડા અને એમાંય ખાસ કરીને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનું ખૂબ જ મહત્વનું યોગદાન આ બિનજોડાણવાદની નીતિમાં છે. અને આ બધા દેશોએ એ ઇન્ડોનેશિયા હોય, ઇજિપ્ત હોય, યુગોસ્લાવિયા હોય, એમના વડાઓએ કોઈ પણ દેશમાં ન જોડાતા એકબીજાનો સહકાર લઈ અને પોતાનું આગવું અસ્તિત્વ ઊભું કરવા માટે બિનજોડાણવાદી નીતિ એ શરૂ કરી. વિચાર વિમર્શને અંતે ઇન્ડોનેશિયાના બાન્ડુંગ ખાતે તટસ્થ રાષ્ટ્રોની એક પરિષદ યોજાઈ. આ પરિષદમાં એશિયાના 23 અને આફ્રિકાના 6 દેશોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. પરિષદે વિશ્વના ગરીબ દેશોની વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક સહકાર વધારવાનું તથા સામ્રાજ્યવાદનો વિરોધ કરવાનું તે જાહેર કર્યું. આ પરિષદમાં તટસ્થ દેશોના સંગઠન માટેનું માળખું અને ભવિષ્યની કામગીરી નક્કી થઈ. 1961માં બેલગ્રેડ ખાતે યોજાયેલ પરિષદમાં વિધિસર રીતે બિનજોડાણવાદી આંદોલન નોન અલાઇનમેન્ટ મૂવમેન્ટ સંસ્થાની સ્થાપના થઈ. એ રીતે નવા આઝાદ થયેલા આ બધા દેશોના વડાઓએ એ દીર્ઘ દ્રષ્ટિ વાપરી અને એમણે જે વર્ષોથી સામ્રાજ્યવાદી નીતિ અને એની ગુલામી ભોગવી છે એવી કોઈ પણ વિચારધારામાં ન જોડાતા પોતાની એક નવી આગવી અને સહકારભરી વિચારધારાએ શરૂ કરી અને એ રીતે ગરીબ દેશોનું સાંસ્કૃતિક, સામાજિક અને સહઅસ્તિત્વ અને સ્વતંત્ર જળવાઈ રહે એના માટે બિનજોડાણવાદી નીતિ એ શરૂ કરી કે જે નોન અલાઇનમેન્ટ મૂવમેન્ટ તરીકે ઓળખાણી. પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ ભારતે બિનજોડાણવાદની વિદેશ નીતિ અપનાવી. બિનજોડાણવાદી ચળવળને મૂલ્યવાન નેતૃત્વ પૂરું પાડ્યું. નહેરુ માનતા હતા કે કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે તટસ્થ રહેવાથી રાષ્ટ્રીય હિતોનું વધારે સારી રીતે રક્ષણ થઈ શકશે. ભારતની એ માન્યતા રહી છે કે
વિશ્વના બે હરીફ સત્તા જૂથો લશ્કરી જોડાણોમાં વિભાજન વિશ્વ શાંતિ માટે ખતરારૂપ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે હાનિકારક છે. અને આજે આપણે પરિસ્થિતિ સમજી શકીએ છીએ કે કોઈ પણ લશ્કરી જૂથો કે સત્તા જૂથોમાં જોડાવું એ જે તે દેશોની વિચારધારા અપનાવવા બરોબર છે. અને એ રીતે નહેરુએ આવી દીર્ઘ દ્રષ્ટિ વાપરી અને પોતાના કોઈ પણ દેશમાં ન જોડાતા બિનજોડાણવાદી દેશોનું આખું નવું જ જૂથ એ ઊભું કર્યું. અને આજે આપણે જોઈએ છીએ કે આ નવા બિન જોડાયેલા જે દેશો છે એ દેશો વિશ્વમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. આજે વિશ્વના સૌથી વધુ દેશો બિન જોડાણવાદી જૂથના સભ્યો છે. કુઆલાલંપુર ખાતે 13મું શિખર સંમેલન યોજાઈ ગયું. છેલ્લા 4 દાયકામાં વિશ્વ સ્તરે અનેક ઘટનાઓ બની છે. સોવિયત સંઘનું વિઘટન થતાં રશિયાનું વર્ચસ્વ ઘટ્યું છે. અમેરિકા એકમાત્ર મહાસત્તા તરીકે મજબૂત બની રહ્યું છે. અલબત્ત વિશ્વના દેશોની સામ્રાજ્યવાદી નીતિ ઓસરતી ગઈ છે. આ સંજોગોમાં બિનજોડાણવાદી જૂથનો પ્રભાવ વધતો રહ્યો છે. એ રીતે અન્ય કોઈ સત્તા જૂથો સિવાય બિનજોડાણવાદી જૂથમાં જોડાયેલા દેશો વિશ્વમાં સૌથી વધારે છે. અને 2003માં એનું છેલ્લું શિખર સંમેલન પણ યોજાઈ ગયું. એ રીતે બિનજોડાણવાદી જૂથ જે છે એ વિશ્વમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. અને આજે આ બધા જ દેશો એકબીજાના સહકારથી પ્રગતિના પંથ ઉપર આગળ વધી રહ્યા છે. તટસ્થ રાષ્ટ્રો બિનજોડાણવાદનો નવો અભિગમ અપનાવી વિશ્વના રાજકારણમાં યોગ્ય પ્રદાન આપવા સફળ રહ્યા છે. વિશ્વમાં સર્વત્ર શાંતિ જળવાઈ રહે, યુદ્ધકીય ઘટનાઓ ન બને, માનવ સમાજ અને રાષ્ટ્રની ભાવના જળવાય તથા મહાસત્તા નિઃશસ્ત્રીકરણ અપનાવવાનું વલણ કેળવે તે માટેનો નૈતિક પ્રભાવ જમાવવા બિનજોડાણવાદને સફળતા મળી છે. એ રીતે બિનજોડાણવાદની અનેક સફળતાઓ છે. આ બધા દેશોએ ગુલામીનો અનુભવ કર્યો છે. અને આઝાદી પછી પણ જો વિચારધારાઓ અપનાવવામાં આવે તો એકબીજા દેશોના વિચારધારા કે એના દબાણ નીચે રહેવું પડે. એની જગ્યાએ બધા દેશોનું એક જૂથ બને અને એ બધા જ એકબીજાના સહકારથી કામ કરે એવા નવા બિનજોડાણવાદી જૂથનો એ ઉદય થયો. અને એ જૂથમાં ભારતનો મહત્વનો ફાળો રહ્યો. આજે પણ આ બિનજોડાણવાદી દેશોનું જૂથ એ વિશ્વમાં યોગ્ય રીતે કામ કરે છે. અને આપણે આ દેશોની પરિસ્થિતિ જોઈએ છીએ કે ભારત જેવા દેશોએ એ ખૂબ જ વિકાસ એ કર્યો છે. અને કોઈને કોઈ રીતે એની પાછળ બિનજોડાણવાદની નીતિ અને વિશ્વ કલ્યાણની ભાવના રહેલી છે. એ રીતે આપણે આ વિભાગની અંદર એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય, આફ્રિકામાં સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય અને નવી વિચારધારા બિનજોડાણવાદી ચળવળની વાત એ કરી. હવે પછીના મુદ્દાની વાત આપણે આના પછીના વિભાગમાં કરશું.